પ્રગટ કરો એટલે કીધું છે કે પારકું મુકાવીને કરે પ્રગટ, પારકું મુકાવીને કરે પ્રગટ, એવા ગુરુને ધન દુદેવ અનુભવ દિલમાં ધરે એનું વિરામ પામી જાય કે મન. તો જ્યાં સુધી મનની સ્થિતિ ગુરુ મહારાજે રહેવા દીધી હોય અને એને પકડે રાખી હોય હંગરીને ક્યાંક, આજે અધિકાર આપવામાં આવે છે એ કોઈ સાડા વીસી ચડાવી નથી આપતા. આમાં ઘણા ગુરુને ઘોરવે કે તો હું દુદા બાપાનો ઉપદેશ લીધો, મને હવે મારે કેટલેક દી તમારા પગ છાપવા, એટલે કે આ જા ગાઈટનો હાથમાંથી હાકળ હતું કોને ખીલો લેતો જા, એટલે એની કરતા કે નાખો ભાઈ, આપણે એને બોલાવો બધાને ભાઈ ખરસ થા. સમજાણો? એવી રીતે નથી. એનું જીવન જોયું છે, એની શ્રદ્ધા જોઈ છે, એનું સમર્પણ ભાવ જોઈ છે. એને 5 રૂપિયા જે કાંઈ નોકરીનું ફંડ હતું ને એ આમાં વાપરત હું જોઉં છું. એની જગત આ શપથ પ્રમાણે હોય. એટલે સદગુરુ ના સ્મરણ રહેજો. સ્મરણ નો અર્થ એટલે હે સદગુરુ નહીં, અરે ભાઈ હું સદગુરુ છું. અને સદગુરુની રેણી એટલે કીધું ગુરુજીની રેણીએ સત્પુરોએ વાસા. હમણાં બહુ સરસ વાત થઈ. અરૂપ છે એ માના ગર્ભમાં પાકે, પિતાના ગર્ભમાં પાકે અરૂપ, અને એ નપાક છે. અને માના ગર્ભમાં રૂપ પાકે છે. એ પાકનું ગર્ભ છે, અહીંયા પકવવા માટે છે. હવે જવાનું છે ગુરુના ગર્ભમાં. એટલે કીધું છે અરૂપ રૂપ ને સ્વરૂપ. ગુરુ નાનક કહેતા હતા કે અરૂપનું સ્વરૂપ જોગી અગમ છે આયો, દૂધ ને ગોળસ લઈ માખણમાં માયો. આ અવસ્થા જે દૂધની છે એ બીજકની છે, એ પુરુષના ગર્ભમાં, એ બગડવાની હસ્તીમાં છે. એને જો સુધારવો હોય તો એની વિશે બહુ સરસ કહે છે. જે દીકરો છે એ સૂર્યનું દાણો છે, જે દીકરી છે એ ચંદ્રનું દાણો છે. પણ જે બે માંથી સૂર્ય ચંદ્રમાં દાણો ખરે એ નપુંસક છે. એ દાણાને ખેરવાનું નતો, એને વાવવાનું નતો, એને સડાવવાનું હતું ઉપર, પણ અનુભવ નહીં એટલે ગમે એમ વેરી નાખ્યો છે. એટલે કીધું સૂક્ષ્મણાનો દાડો મેં ભાડો સળિયાતો, એ આસમાને જઈને ઉગે. દુદેવા દિલથી અહીંયા કોક ભોમિયા હોય એ જ ફૂગે, બાકી તો એ અહીંયા સૂર્ય ચંદ્રમાં આ ગોરા કુંભાર છે ને ગંગાએ મારી લીધું. તમને ખબર હોય તો હું તો અહીંયા પા ઉભો તો માંડ વરજોડમાં જ નોકા પાડ્યા. હવે એ પાણી ભરીને ગંગા આવી અને હોય બાબા કે મારા છોકરાને ગોરાએ ખોદી નાખ્યો. તો ગોરો ક્યાં, ગોરાનું ધ્યાન ક્યાં હતું? હે આ ગારો ભાડ્યો ગંગાએ, છોકરો કચરેલો ભાડ્યો ગંગાએ, એટલે ગોરો તો હું ગાંડો હતો, એનું ધ્યાન ક્યાં હતું? હે આપણું ધ્યાન ક્યાં છે? ગારામાંય નથી ને છોકરામાંય નથી. એટલે બહુ સુંદર એક સાખી મને યાદ આવે છે કે મૂર્તાના ધ્યાને રૂપ આવે, સુરતાના ધ્યાને આવે અવાજ, ઊનવુની ધ્યાને મારો સદગુરુ આવે, અને દુદેવને ધ્યાને આવે નવાજ. નવાજ એટલે કે જે અવાજ નથી એ એના ધ્યાને આવે. એટલે ધ્યાનની મુદ્રાઓ પકવો, બી પકવીને આવો નબીમાં જોવા મારા સદગુરુની છબી. દુદેવ અનુભવ દિલમાં ધરી ભેદ સમજ્યું નબી. હજી પૂનમની વાટ જોવી છે, બીજુની વાટું જોવી છે, 11ની વાટું જોયું છે. તમને કોને ના પાડી છે? જેમ બને એમ વ્યવસ્થા બધી આપેલી છે, એ વ્યવસ્થાને તમે બરોબર હાસવજો. પણ આને હોવું છે ત્યાં જ કુવાડી ટાંગવી છે. સમજાણું? સપનામાં બાજવા વળી ગયું, કુવાડીને હાથ અડ્યું, એને એના ફાસરા પાડ્યા. આવા ધંધા કર્યા છે. બહુ મેલમુખમાં ધ્યાન રાખજો. આ શરીર છે એ સામાન્ય નથી. કબીર સાહેબે આને કે બ્રહ્મની ખબર નહીં, ઈશ્વરની, સચિતાનંદની, ભગવાનની, પ્રભુની કોઈની ખબર નહીં, પણ શરીરની તો ખબર હોય ને કે. એટલે કીધું કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વંશ કરો તો પોતે સાહેબ કબીર, પોતે સાહેબ છો. અમે ક્યાં કબીર સાહેબ માં ઉપદેશ લેવા કે ભાઈ હું આવ્યા તો કે ઉપદેશ લેવા, તો કે હું સાહેબ મૂકજે સા ક્યાં કરું ઉપદેશ? તું મારી જેવો છો તું, હું ભલા માણસ રોજડા જેવો થઈને રખડીશું, કોકના વાડ્યું ભાંગશો, પાછો વળી જા. એટલે બહુ શાંતિથી પાછા વળી દરેક મહાપુરુષો આ પુરુષ ભાવ મટ તીકડે મહાપુરુષની શરૂઆત થાય. સમજાણું? મહાપુરુષ થવું એટલે આ કાંઈ વાળ વધારે નથી થતું. વાળ વધારે તો મારી કેડી જો વધ્યા હોય તો થોડા હવે મને જરાય ગમ્યું પણ નથી. મને એમ થાય હું ટીકડા પીને મરી જાઉં, પણ મારો હાલ્યો નથી. અને હાલત મારો પણ હું એને ન્યાય આપી શક્યો નથી. એટલે હવે મારું કયું થતું
નથી. સમાધિ લેવી છે, કોકને કંઈ કરવું છે તો તમે હાથ વગું બધું રાખો. મને તમે અટાણે કહો કે 1 લાખ રૂપિયા જોતો તો હા લઈ જાઓ, પણ તમે ઘેરે આવો તો પરભામાં પાસ આવીશો. એ દેહ તો થાય ને, પણ મારો ઘરમાં હાલતો નથી તો પછી હું કામ કોકને ધક્કા ખવડાવવા જોઈએ? હે, કોઈને ધક્કા નહીં ખવડાવવાના. તમારું હાલે છે કેટલું એ તમે હાકી લ્યો. આ અવસર મળ્યો છે, પાછો નહીં મળે. અને બહુ સુંદર એક છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપવા જઈ રહ્યો છું. વધારે કાંઈક ટાઈમ આપશો તો આપણે સત્સંગ કરીશું. હજી સત્સંગ તો બાકી છે. અને આમ સત્સંગ એક ઠેકાણે ઊભો હતો ટબ્બા પર ને, હું અહીંયા જાતો હતો ને, એટલે અહીંયા કોઈ વાતે જવાતું નહોતું. ટોપી નીકળી ગઈ. જો ટોપી લેવા જતો હતો તો સત્સંગ બહાર જવાતું નહોતું. માળા પહેરી માળા નીકળી ગઈ. પારોડિયા નોખ નોખા બધું સમજાણું. આવડા ફટકો ફટકો બધું નોખું સોલાઈ ગયો. ન્યાય ગયો લોહી લોવાનું. સત્સંગ મને કીધું ને કે આવી અમે આને એમ કેવું કે આવી આવો, અને હાર પહેરાવવાના, સાલી ઓઢાડવી, અને કવર દેવાની, ઠાઠડિયું બાંધવ્યું કેટલું, તોય આ સમજે નહીં. જો આ હણકારે તો સમજે નહીં. હે, કઈ એમ નામ થાય છે? અને એ સત્સંગને મેં કીધું બાપા હું તમારી પાસે આવ્યો હતો. ભલે ને એવું, મારે શું તારું કામ છે? પણ મેં કીધું તમે સત્સંગ છો ને તે સાઉન્ડ કા તમે તમારું પરમાણુ. મને કે તમે અંગુલીમલને ભાઈ પૂછી જો, તું ખોટો દખી થામા. વાલિયા લૂંટારાને પૂછજો છે, અમારા હાથ હટી ગયા છે ને, આ એના પરિવર્તન આવ્યા છે. એ લૂંટારામાંથી ઋષિ બની ગયો છે. અને અંગુલીમલ છે ને, સમજાણું, એ મારો બોટ બની ગયો છે. બારવટીયો જાડેજા હતો, 7 મોડ બંધા માર્યા. એક વાર શાળી તો વરરાજા માર્યા. જામડીઓનો હિસાબ નથી, જાનૈયાનો નહીં, હાંડિયા ઘોડા બળદનો હિસાબ તો આવ્યો નથી. અને કાંઈ એકલા આટલું બધું કામ થાય નહીં, આખો ટોળો હોય છે. આવડા ઝાર આ તો એક વ્યક્તિને જ હાથમાં લીધો છે. આ એક નાથો એટલે બધું ન થાય જાય એમ માને, તોળી માને એમ થયું છે ને. હે, તમે જુઓ, ઇતિહાસો તપાસો, વિદ્વાન પુરુષોની વિદ્વાનતામાં કેટલું સહન કરવું. આજે હમણાં એક વખત આપણે દાદર બરડીયાથી બાપા માધા બાપા એની મોટો વાત કરતો હતો. મેં કીધું આની વિદ્વાનતા તો તમે જુઓ. દાળદે માં નો શેડો પકડ્યો કોઈને? રાવત રણસિંહે. એટલે આમ શેડો પકડી મૂકી દીધો તો વિવેક છે સંતોની ભાષામાં, સમજી લેવાનું છે આપણે. અને ખીમડા ખાડો ગળે. હવે મારે એક પગલું ભરવામાં ગુરુ લાદે, મહિમા ઘટે, અને ધર્મમાં પડે છે હાય. મારો પૂન અભડાણો છે, મારે હવે નથી પંથ કરવો પડે. તો કે એમ ન જવાય, બધા સંતોને બોલાવો, સંતોને બોલાવો ને એવડી મોટી. હવે આજે ખાલી સાલી વટાડવામાં એટલા માણસોની જરૂર હોય તો આને બસાવવી છે માં જોગમાં એને. અને એ તોમતદારને એટલો બધો એને ઘરેથી માંડી અકળાઈ ગયા કે તમે આમાં નથી ને, તો કે આ મેં ભૂલ કરી છે, તો કે માના પગમાં પડી જાઓ. એને માફ કરી દીધો દાળ દઈએ. અને એનું પેલું જ ભજન છે કે રીધી સીધી ના આગેવાન મારા દેવતા, મેર કરો મહારાજ, રાવત રણસિંહની વિનંતી. આ છે ને રાવત રણસિંહનું ભજન. એને ભજન ગાતા કર્યા. નાગબાઈ માએ ઓલાને કોઢિયો કર્યો. આટલો બધો તફાવત છે આ મેઘવાળ સમાજની અંદર. હું મેઘવાળ છું વાત કરું છું એમ નહીં, તમે આગળ હાલ્યા જાઓ. આ છે ને અહિંસાના ધર્મને વરેલા છે, હિંસાના ધર્મને વરેલા નથી. અને જેને છેડો અડી ગયો છે ને, એ ટોળીમાં હોય તો ભલે, રૂપાદેમાં હોય તો ભલે, લોયણમાં હોય તો ભલે, ગંગા સતીબાઈમાં હોય તો ભલે, એ આ સત્સંગનો શેડો જેને અડ્યો છે ને એને પાત્ર ભજવી બતાવે. એમાં આજે તમે ખરેખર આ સાદર લુગડાની નથી, આ સત્સંગની સાદર છે. આ સત્યનો સંગ કર્યો છે, આ નિભાવજો. હમણાં અમે